પટેલ તમે લેવા બેઠા છો, મેરડી હાલવા બેઠી છું. અને કદાચ તમારા મનમાં ભ્રમ હોય અથવા કોઈ ભક્તની શંકા એવી હોય તો માતાજી અમારે આપવું તો લાવવું છું, તો લાવો તો ખાલી ભીતરમાં પડેલો ભાવ લઈને આવજો. જો હોમી ભેગી થવાના આવું તો મારો નામ મેરડી નહીં કરા. અને કદાચ તમારા મનમાં એવો હરખ હોય ને પટેલ કે તમારા મનમાં એવી શંકા હોય ને કે એ તો ઘણા અમુક શંકા કહો ને પાકીટ ખોલે લાય માતાજી હો મૂક્યા 100 રૂપિયા રાજી થઈ જાય એવા હો પટેલ એવા 100 નું 100 બંડલ મૂકો તોય રાજી ના થાવ. પણ મારું મેરડીનું કીધેલું છે તો મને રાજી કરવી હોય તો તમારી પાસે પૈસા તમે હો મૂકતા હોય ને તો એ 50 રૂપિયા ખિસ્સામાં ગાળો અને 50 રૂપિયા લોકો ગરીબ ને ખવડાવજો. ઘેર મળવા ના આવું તો મારું નામ મેરડી નહીં. મંદિરમાં મૂકવાથી અથવા મંદિરમાં દક્ષિણા મેળવાથી દેવી શક્તિ અથવા કોઈ પરમાત્મા ક્યારે રાજી થતો નથી પટેલ. ભલે કદાચ એનો સદુપયોગ થતો હોય, ભલે સત્માર્ગે ચાલતું હોય, ભલે ભંડોરના એ ભંડોર કદાચ ભંડોર સત્તા રસ્તે ચાલતું હોય, સત્માં ઉપયોગ થતું હોય, ભલે થતું હોય એની ના નથી પટેલ. પણ એ પૈસો મૂકવાથી હું મેરડી માતા કે જગતનો કોઈ પરમાત્મા કે ભગવાન કદી રાજી થતો નથી. આવું મેરડી માતા કહું છું. પણ કદાચ મૂકવાની ભાવના હું ક્યારે રાજી થાઉં તો તમારા મનમાં વિચાર આવતો હશે તો માતાજી અમારે શું કરવું પડે તું રાજી થાવ. તો કદાચ 100 રૂપિયા હોય અથવા 50 રૂપિયા હોય અથવા કદાચ 50 રૂપિયા હોય ને તમારા મનમાં હોય ને કે માતાજી આ 50 રૂપિયા મૂકો અમારા ઘેર સારું કરજે. 50 મૂકતા તો 5 મોગણીઓ કરશે. તું આ દીકરાનો પડાય છે, મારા ઘર બનાવી દેજે, મારા પૈસો તકતો કરી દેજે, મારા ખેતીવાડી લીલીવાડી કરજે, મારા દૂધના ભરખાઈ કરજે. 50 મૂકતા તો 5 વાગણીઓ કરશે કે માં બધું કરજે. આ 50 મૂકું છું જાણે મને માતાને દાસી બનાવી હોય કે ભાઈ દાસી બનવું ક્યારે કે તમે મારા રંગાઈ ગયા હોય પટેલ. દુનિયા અને જગત કદાચ મારા સિવાય દેખાતું ના હોય પટેલ. આ કદાચ મારા રંગમાં રંગાઈ ગયા હોય અને દુનિયાનું દુઃખ કદાચ આવે તો છતાંય મેરડી કરતા હોય અને કદાચ હું મેરડી વિસરાતી ના હોય ને તો ઘોડા જે દાડે કદાચ ચાલવાની તેવડ ના રહે, જે દાડે કદાચ હાથમાં પરોણો હોય, ઘરમાં કદાચ રોટલા ઘડવા માટે અનાજ ના હોય, જે દાડે કદાચ કમાવા માટે સક્ષમ ના બની શકતા હોય, પ્રધારા થઈ ગયા હોય, પૈસે ટકે સુખ ના હોય, એવા ટાઈમે કદાચ મારા મેરડીનું નામ રટણ કરેલું હોય, મારા મેરડીના નામનું ભજન કરેલું હોય, મારા મેરડીના નામની ભક્તિ કરેલી હોય, 80 વર્ષની ડોશીનું રૂપ ધારણ કરી લઈ અથવા 20 વર્ષની કદાચ કોમડી બાળક બની અને તમારા ભીતર તમારી સેવા કરવા ના આવું તમારું નામ મેરડી નહીં. જેને મળી એના અધૂરા વર્તા એવા ત્રીજા કદાચ રાજી કરવી હોય ને તો કદાચ 50 મૂકતા હોય ને તો ના મૂકતા. 50 ની જગ્યાએ 25 રૂપિયાનું કોઈ ગરીબ ને ખવડાવી દેજો. 25 રૂપિયા કદાચ હોય ખિસ્સામાં તો 5 રૂપિયાનું પોકેટ લઈ અને કૂતરાને ખવડાવી દેજો. ઘોડો હું મેરડી મળવા આવીશ. ભાડું ના હોય તો પૈસા ના હોય તો અમે એમ કહેજો ભાડા વગર આવ્યા છીએ પટેલ. બનતી કોશિશ પ્રમાણે અહીંયા હું આપીશ. પણ આ બધું સંભળાવી અને એવું ના સમજતા કે માતાજી અમને ઘરમાં આવે છે. ના, તમને સત્ય લાગતું હોય તો જ આવજો દીકરા. તમને સત્ય લાગતું હોય, સાચું લાગતું હોય તો જ પગલા મોડજો, તો જ સમય બગાડજો, તો જ દર્શન કરવા આવજો. દર્શન કરેલા કદી એડે નહીં જવા દઉં. જો કદાચ આયા હોય, કદાચ વિશ્વા મારા મેરડીના નામ પ્રત્યે મેલ્યો હોય અને શ્રદ્ધા મારા પ્રત્યે હોય ગોડો, અને કદાચ દર રવિવારની મારી મેરડીની લત લાગી હોય કે મા તારા વગર રહેવાતું નથી પટેલ. જો કદાચ તમારું કર્મ જે હોય કર્મ તો સાચવવું પડે ભાઈ. અથવા તમે કહેતા હોય કે માતાજી ભક્તિ કરીએ, ભક્તિ કરીને માતાજી આગળ માળા લઈ ગઈ 24 કલાક તો શું માતાજી તમને ખવડાવવા આવવાના છે? તમે કોમ કરવા જાશો તો તમારા પેટનો ખાડો પૂરાશે. તમારું કર્મ તમારે કરવું પડે. એ પછી ખેતીવાડી કરતા હોય તો ભલે, તો ભલે નાની મોટી નોકરી કરતા હોય તો ભલે દીકરા, પણ એ કર્મ તમારે કરવું. કોઈ દેવી શક્તિ તમને રૂબરૂ આવી અને કોડિયા વાળી ખવડાવવા આવવાની નથી. એના માટે તો કર્મો કરવું પડે. શું દેવી શક્તિ શું કરી શકે? તમે 25 કમાતા હોય ને તો દેવી શક્તિ 25 નો વધારો કરી આલે.
50 કમાતા હોય તો હો કરી આલે 25 માં પાકતું હોય તો ઘોડા 75 માં પાકતો પકડી આલે ખેતરમાં ખેતીમાં પણ એના માટે વિશ્વાસ રાખીને કર્મ તો કરવું જ પડે પટેલ એટલે દરેકને સંદેશ આલું દીકરા કે કદાચ તમારા મનમાં શ્રદ્ધા હોય વિશ્વાસ હોય પટેલ મને માતાને ખબર છે કે તમે દુઃખ માટે ભટકોસ તમારું દુઃખ લઈને ભટકોસ તમારી બીમારીઓ લઈને ભટકોસ પટેલ અને દુઃખી વ્યક્તિ શું ના કહીએ કે દુનિયા કેમ કરવાના છે ભાઈ તમે તમારી બીમારીને આયા તો હું તમને કહું ભાઈ આટલું કરવું પડશે તમે તમારા દુઃખનું મારે કરવાના જ છો સાચી વાત કે ખોટી વાત હે હવે સમજો તમે તમારા ઘેર કદાચ 10 વર્ષથી અથવા 20 વર્ષથી મોટી બીમારી હોય અને હું કહું ભાઈ આટલું કરવું પડશે તો તમે કરવાના જ છો કેમ કે તમારા ઘેર વેદના છે દુઃખ છે તમારે સારું કરવું છે પટેલ આવું કરી તો દુનિયા જગતે તમારો ઘણો લાભ લીધો દીકરા તમારી ભોળપણનો લાભ લીધો અને તમને દુનિયાએ છેતર્યા કોઈએ દોરા બોધે તો કોઈએ ઊંઠ મારી અરે કોઈએ કીધું કે વિદ્યા કરી નાખી અથવા કોઈએ કીધું કે તમારા ઘર પર કોઈએ મેલી વિદ્યા કરી આવા અરે નહીં આવા ખોટા રસ્તા બતાવી અને બાઈટ કરવાના વિધિ કરવાના કઈ ખર્ચા લઈ લીધા લોકોએ ઘેર આવી પાઠ પૂરી કેટલાય ભૂવા કોઈ 10 વીઘા પૂર્યા કોઈ 11 એકવી કોઈ 51 લીધા દુઃખ મટાડવા માટે માણસે શું નથી કર્યા પટેલ દુઃખ મટાડવા માટે કોઈ ભૂવા પાસે ગયા અને કોઈએ કીધું કે આટલો ખર્ચો થશે અને કદાચ ઘરમાં પૈસો ના હોય ને તો પોતાનો દાગીનો મિલાઈને પણ કામ કરાવડાયા સાચી વાત કે ખોટી વાત દીકરા પોતાના ઘરના દાગીના મિલાવી અને ભૂવા ઘેર બોલાયા અને વિધિઓ કરાઈ તો છતાં આ દુઃખ નથી મટ્યા આટલેથી પાછા વળી જાઓ ખોટા ખર્ચા કરાવતા નહીં બ્રહ્મ નાનો દીકરા તમને જગતમાં કશું નડતું નથી નડતા હોય તો પોતાના કર્મો નડીશ દીકરા કોઈ દેવી શક્તિ કોઈ માતા નડતી નથી કોઈ વિધિઓ નથી કરાવો કોઈ જાતનો વાણ ના કરાવો અને વ્યવહાર કરવા હોય ને તો તાજવે તોલીન કરો આવું મેલડી માતા બોલું દીકરા સમજો કદાચ કોકની માતા નડી હોય તમારા ઘેર આવી તો શું રૂપિયા લેવા નડી અથવા બોકડા લેવા નડી પણ કદાચ કોકે તમને કીધું ને કે ભાઈ તમને ફરણા ધણીની માતા નડે છે મહાણની માતા નડે છે હારી પક્ષની માતા નડે છે ફરણા ધણીની અથવા કોઈ અન્ય વ્યક્તિની નડે છે આવું જેને તમને કીધું ને તો તમારે પ્રશ્ન કરવો પડે કે અમને કેમ નડી અમારી તો શું એવી તો શું ભૂલ થઈ કે અમને માતા એમની ઘેરાઈ નડી ગઈ એક તો ભૂલ થઈ હશે ને તમારી ભૂલ વગર ને ગુના વગર જગતમાં કોઈ કઈ નડે નહીં હે આજે બધા ગાડીઓ લઈને આવ્યા ને રસ્તામાં કોઈ રોક્યા કોઈ પોલીસ વાળાઓએ કોઈ અન્ય કોઈ વ્યક્તિએ રોક્યા તમે કોઈ ગુનેગાર નથી અને કોકની ચોરીની ગાડી લઈને આવો છો પટેલ તાજકાલી રસ્તામાં પકડી લેશે અને મૂકી દેશે તમે ભૂલ કરી છે કોકની ભૂલ કરશો તો જ તમને કોક નડશે અમને કોઈ નડે નહીં એવી જ રીતના તમે કોક દેવની ભૂલ કરીએ છે કોક માણસની ભૂલ કરીએ છે તો જ તમને નડતું હશે વ્યવહાર કેવા કરાય વ્યવહાર કરવા હોય ન્યાય કરવા હોય ને તો ત્રાજવે તોલીને કરવા પડે દીકરા તો દેવનો ન્યાય પૂરો થાય સમજો કદાચ કોઈને કદાચ પ્યોર પક્ષી પ્યોરની માતા દીકરીઓને ક્યારે નડે પ્યોરની માતા દીકરીઓને ક્યારે નડે કે જ્યારે પ્યોરમાં કરનારું કોઈ રહ્યું ના હોય ઘણા કહેતા હોય છે માતાજી અથવા ઘણા ભુવા કહેતા હોય છે પટેલ કે અમને તો પ્યોરનું નડે પ્યોરની માતા ક્યારે નડે પહેલા તો એ કહીશ કે જે દીકરીએ મા બાપના પૂછ્યા વગર ઘરનો ઉમરો ઓળંગ્યો હોય પટેલ મા બાપની ઓચડી બાળી હોય એ દીકરીના ઘેર એ દીકરી જ્યારે મા બાપને પૂછ્યા વગર પોતાના મનગમતું કર્યું હોય પટેલ અને એ મા બાપની આંખો રડી હોય કે હાય હાય મોટી કરી પટેલ આટલું દુઃખ વેઠ્યું
પેટે પાટા બોધ્યા અને જન્મ આપી મોટા કર્યા અને આજે મારા ઘેર પટેલ પૂછ્યા વગર અરે રે ત્યારે સંતાન કદાચ મા બાપને પૂછ્યા વગર કોઈ બી ઉમરો ઓળંગે ને મોટામાં મોટી વેચના એ કહેવાય, મોટામાં મોટો ગુનો એ કહેવાય. પહેલા નંબર પર એ કે જ્યારે કોઈ કદાચ મા બાપને પૂછ્યા વગર કોઈ સંતાન ઘરનો ઓમરો ઓળંગે અને કદાચ મા બાપની ઓતડી બરણે એટલે પિયરની જે માતા હોય ને એ માતા દીકરી પાસે ન્યાય લેવા જાય પટેલ. અને એ દેવ ક્યારે વળતું પાછું વળતું ક્યારે વળે કે જ્યારે કદાચ એ દીકરીની ભૂલ સમજાય અને એ મા બાપના પગ પકડી પાડે કે માં બાપ મારાથી ભૂલ થઈ, આ ભૂલ મારાથી નહીં થાય, અને તું કહું તો જાઉં બાકી જાઉં ના, તારે એને પાછો વળે. અને આપના ભુવા પટેલ આવશે ઘેર ભાઈ, અથવા કોઈ કદાચ દીકરી આડું અવળું પગલું ભર્યું હોય અને સાસરીમાં આવ્યા પછી દુઃખી થઈ હોય તો ભુવો કહે છે, ભુવાને ખબર તો પડી જ જાય કે આઈ છે એટલે મા બાપની ઓતડી ભરી છે એટલે આમાં પક્ષી કોઈ શિકોતર આપણે દાખલો લઈએ કે શિકોતર માતા નડવા આવી પટેલ, એ શિકોતર માતા આવી કેમ? એ ગરધણીએ હામાં એ દીકરીના મા બાપની આબરૂ લીધી. આબરૂ લીધી કહેવાય નાખી દે કહેવાય. એ આજ કદાચ ઘરમાં દીકરી હોય જુવાન અને ઘરમાંથી કદાચ નીકળી જાય ને તો મા બાપ ઘરમાંથી બહાર નથી નીકળતા. શું મોઢું લઈ નીકળવું, કોને મોઢું બતાડવું, શું જવાબ આલો જગતને? અમુક તો ઝેર પી લેતા હોય દીકરા પોતાની આબરૂ હાચવવા માટે. સાચી વાત કે ખોટી વાત? પટેલ અને એ શિકોતર માતા દીકરીના ઘેર આવી હોય એ કદાચ જે જગ્યાએ વળી ગઈ હોય અને જેના ઘરના ઉમરા ચડી હોય ને એ જગ્યાએ હોમા પક્ષની પ્યોર પક્ષની જ્યારે શિકોતર માતા કોઈ ન્યાય લેવા આવે દીકરા તો આજના ભુવા શું કરે કે વારી પાછી મૂકી આવે. શું વારવાથી જાય ખરી એ માતા? કદી ના થાય. આવું સમજવું પડે ગોળો તમારે જાતે, ખોટા ખર્ચા કરાવતા નહીં. કેટલાય ભુવા આવશે પાઠ પૂરશે, કોઈ કહે છે 21,000 થશે, કોઈ કહે છે 11,000 થશે, અમુક તો કહે છે 51,000 થશે. પટેલ આખા બોકડા વાળશે, કુકડા વધેરશે, આખા નારીઓના કોથળા વધેરશે, આખી રાતોની રાત ધુણાવશે. હું તો કઉ છું જમરો ભૂગ જેવો ભૂ આવી જાય ને કે જમરી ભૂગ જેવી માતા આવે ને તો એ માતા કદી વળે નહીં દીકરા. કેમ કે તો આબરૂ લેવા આવીશ તો હવે એ દેવને વારવું હોય અને એ દેવને પાછું મૂકવું હોય તો કેવી રીતના મુકાય? શું કોઈ ભુવાની જરૂર પડે? ના. શું કોઈ જાગરી ભુવાની, શું કોઈ માતાની જરૂર પડે? ના, કદી ના પડે. પણ જે દીકરી ઘરનો ઉમરો ઓરંગી આવી હોય ને અને એ દીકરી પાછી જાય અને મા બાપના પગમાં પડી જાય ને તો મારાથી ભૂલ થઈ. હવે તું કહો ને પટેલ જો એ દીકરી એવું કહે ને કે મારા મા બાપ કે તો જાઉં બાકી ના જાઉં, અને એ મા બાપની ભૂલ કદાચ કરી હોય ને મા બાપના પગ પકડી અને માફી માંગી લે અને મા બાપ રાજી થઈ જાય ને માથે હાથ ભરી નાખે ને તો એ દેવ હાથ મળે વળી જાય. આવું મેળડી માતા કહું છું એ દેવ હાથ મળે વળી જાય. એને શું કહેવાય? ત્રાજવે તોડીને વ્યવહાર કર્યો કહેવાય. અથવા કોઈ માતા જમીનના લેકરમાં આવી હોય પટેલ, અથવા કોઈનો ટુકડો કદાચ કોઈની જમીન વેચાતા લેતા સમયે કોઈની જમીન વેચાતી લેતા સમયે ઓમાં ધણી પૈસા ઓછા પડ્યા હોય અને કદાચ રોય કગરીન કદાચ તમે જબરજસ્તી લઈ લીધી હોય પટેલ અને પેલા ધણી લેવા હોય 10-12 લાખ રૂપિયા અને તમે 5-8 લાખમાં પતાવી દીધી હોય અને પેલા ધણીની ઓતડી મળે તો એ જમીન ના લેકારે એ દેવી શક્તિ તમારા ઉમરે ઉભી રહે કે ભાઈ મારા ધણીનો જે હક હતો એ હક પૂરતો મળ્યો નથી, એ હક પૂરતો કરી આલ. તો ઘણા ભુવા આજ એ માતાઓ પર વારી પાછી મેળવવાનો પ્રયત્ન કરતા હોય પટેલ. શું એ દેવી શક્તિ જાય ખરી? માતા ઘોડી છે, ઘોડો કે વારવાથી જાય. અથવા ઘણા જો કહેતા હોય જીવના હારે આવે તો જીવ આપી દો, પણ એને ખબર છે કે જીવ જોઈએ મારે, આત્મારૂપી જીવ જોઈએ ઘોડો, કોઈ અમોલ જીવ નહીં. કોઈની કટકો જમીન કદાચ વધારાઈ ગઈ હોય અને એમાં કદાચ કોઈની જીભ વાતડી ભરી હોય અને એની માતા નડતી હોય ને પટેલ તો એ વ્યવહાર કેવી રીતના કરાય કે જેની લીધી ને એની પાસે ફરીથી જવાય તો અમારી કઈ તો ભૂલ થઈ
અમારી એવી તો કઈ ભૂલ થઈ કે ગોડા તું તારી વતની બળી અને તારી વાત અમારા ઘેર નહીં લેવા આવી લેડ તું કવે કરી દઈએ તો એ દેવ આપણે હરી જાય ગોડો કદી કોઈ વિધિ વિધાન કરવાના આવતા નથી કોઈ ભુવા જાગરિયા બોલાવવાના આવતા નથી અને અંધશ્રદ્ધા કદી રહેતા નહીં ત્યાં તો શ્રદ્ધા રાખો અંધશ્રદ્ધા કદી રોના આવો મેલડી માતા કહું પ્યોર પક્ષની માતા કદાચ હમણાં કોઈ સ્ત્રીને નડતી હોય કોઈ બહેને નડતી હોય તો ક્યારે નડે કે જ્યારે પ્યોરમાં ભાઈ ના હોય કાકા કુટુંબ ના હોય પટેલ અને કદાચ એ પ્યોર પક્ષમાં કોઈ માતા કોઈ શિકોતર કોઈ મેલડી બેઠી હોય અને એ પ્યોર પક્ષની માતા હવે એ માતાનું રણીધણી કોઈ રહે નહીં એ માતાનો દીવો બારવા વાળું કોઈ રહે નહીં એ માતા નિવેદ જમાડવા વાળું કોઈ રહે નહીં એટલે એ માતા ફરતી ફરતી કુવાસી પાસે જાય ક્યાં જાય સમજો કદાચ બાપના ઘેર ભાઈ ના હોય તો મોટા ભાગે દીકરીઓ બાપનું જે કઈ હોય પટેલ જમીન જાયદાદ હોય મોટા ભાગે દીકરીના ભાગમાં આવતી હોય સાચી વાત કે ખોટી વાત કે ભાઈ મોટા ભાગે દીકરીના ભાગમાં આવતી હોય છે તો એ દેવ ગોતતા ગોતતા પ્યોર પક્ષમાં કુંવારી પટેલ જે પ્યોર પક્ષની કુવાસી દીકરીઓ હોય જેના ઘરમાં મા બાપ ના રહ્યા હોય કોઈ ભાઈ ના હોય અને એ ઘેરથી કોઈ ભુવા કહેતા હોય ને કે પ્યોરની માતા નડે પટેલ અને કદાચ એ જગ્યાની ભાઈના હકનું તમારા હકમાં આવ્યું હોય અને એ જગ્યાની કોઈ શિકોતર મેલડી અથવા ઝોપડી શિકોતર જે કઈ નડતી હોય માતા પટેલ તો એ માતાનો શું વ્યવહાર થાય એક જ ન્યાય પટેલ કે તમે ભાઈના હકની જમીન કેડી તમે ભાઈના હકનું ઘર લીધું પટેલ તો ઘરની દીકરી એ જગ્યા પર લોભા પર આવે એટલે એક દીકરા સમાન ગણાય કે ભાઈ એ દેવનો વ્યવહાર એ દેવને પૂજવાનો હક અધિકાર એ દીકરી જ કરી શકે એના સિવાય બીજું કોઈ કરે હા કદાચ કોઈ દીકરી હોય અને એના પ્યોરમાં કદાચ કોઈ ના હોય અને દીકરીના ભાગે કશું ના આવ્યું હોય અને એ કાકા બાપાએ વેચી ખાધું હોય તો એ દીકરી એ દેવનો વ્યવહાર ના કરે તો ચાલે જો કે જેને ખાધું એ વ્યવહાર કરે પટેલ તો ન્યાય આવી રીતના થાય છે વ્યવહાર આવી રીતના થાય છે આ અધિકાર દેવને આવી રીતે અપાય છે કોઈને દેવ એમને મળતા નથી અને હું તો જાહેરમાં કહું છું પટેલ કે કોઈને પિતૃ પૂર્વજ માતા મહાદેવ કોઈને કઈ નડતું નથી આ બધું વેગ કાઢી નાખો આ બધી શંકા કાઢી નાખો પટેલ અથવા કોઈ ભુવા તમને કહેતા હોય ને કે તમારા પર કોકને કરી નાખ્યું પટેલ તમારો ધંધો બોધ દીધો તમારી માતા બોધ દીધી આ બધું તદ્દન ખોટું આ બધું તદ્દન ખોટું આ બધી એક શંકા મનમાંથી કાઢી નાખો તમારા પર કોકને કરી નાખ્યું એમ કરાય તો ભૂવો આજ ભાઈઓ જુદા કરી નાખ્યા કુટુંબ વેર વિખે કરી નાખ્યા સાચી વાત કે ખોટી વાત સત્ય વાત છે તમે એ ગાડી આયા ને તમારા ઘરમાં દુઃખ આવે તો હું તમને કહું ભાઈ તમારા ત્રીજા નંબર વાળા ઘર વાળાએ તમારા પર કાવતરું કરી તો તમારે વ્યાર થવાનું નથી થવાનું માતાજીએ કીધું છે ભુવાજીએ કીધું છે જ્યાં જ્યાં હોય ત્યાં પટેલ માતાજીએ કીધું એટલે એને જ કર્યું એટલે રાગી લડે ચાલુ થાય એ ભાઈ એક રોટી ખાતા હોય એક થાળી ખાતા હોય ને બધું અલગ થઈ જાય સાચી વાત કે ખોટી વાત આવા ન્યાય પટેલ અને ભૂવા આવું કે ના તો તમારો લાભ કેવી રીતના લે મોટા ભાગે મારા મોઢે કોઈ કેવું આવા શબ્દ નહીં સાંભળ્યો હોય તો ભાઈ તમને કોકણે કરી ના સાંભળ્યો અત્યાર સુધી ભાઈ કોઈ કદાચ 400 મહિનાથી આવતા તો બતાવો મેં કોઈને એવું કીધું કે તમને કોકણે કરી નાખ્યું અથવા ફરવા ધણી અમારા પર માતા મિલી આવું કરવા મેં કીધું ખરું મારો શબ્દ મારા મોઢેથી સાંભળ્યો ખરો કેમ કે અશક્ય વસ્તુ છે ના કરીએ કે અથવા કોકને તમારા પર માતા મિલી શું કોકને મિલીને તમારા પર લડે હા તમે ગુનો કર્યો છે તમને નડશે 1000% નડશે ગોડો એ તમારી માં હશે પારકી હશે ગુનો કોઈને બક્ષે નહીં દીકરા ગુના કોઈને બક્ષે નહીં એટલે કોઈ બી કદાચ કોઈ બી જગ્યાએ જાતા હોય અને આવા ખોટા વ્યવહારમાં ભરાયા હોય ને તો આવા ખોટા ન્યાય ના કરતા દીકરા આપણે એટલું કહીશ કે કદાચ કોકનું કંઈક લઈ લીધું હોય
કોકનું કંઈક પડાવી દીધું હોય અને એના કારણે તમે દુખી હોય ને તો હોમાં પગલેથી પાછું આપી આવજો. આવું મેરડી માતા છોકરા એ ગુનો આપમેળે મટી જશે. એ ગુનો આપમેળે મટી જશે ગોડો. પણ વ્યવહાર કરતા આવડવું જોઈએ તમને, ને સમજતા આવડવું જોઈએ. કોકના ઘરનું દોર છૂટી ગયું પટેલ અને દોર હટતું પડતું એનું ગામ ભૂલીને બીજા ગામમાં આવ્યું અને દૂધ વાળું હોય અને દૂધ વાળું જોઈને તમે બોધી દીધું પટેલ. અને એ ગરદણીની દોર વાળા ઘર એનો આશરો એક જ હોય ઢોર. સમજો ભેંસ આપણે દાખલો કરીએ એ ભેંસ દૂધાળ એ દૂધથી એનું ઘર ચાલતેલું અને ભેંસ નીકળી ગઈ ચરતી અને તમારા ગામમાં દૂધ વાળી જોઈને તમે બોધી દીધી અને પેલા ધણીની માતા મૂકવાથી નડે એ કદાચ ખોટી વાત છે. માતા મૂકવાથી ક્યારે નડતી પણ તમે કોકનું કંઈક પડાવી લો અને જ્યારે એની ઓતડી બળે એટલે માતા વાવરી બંદૂકની ગોળીની જેમ મઢમાંથી નીકળી જાય છે. આપ મેરે પગલા બોસ ખાલી ઓતડી બરવાથી. જો કદાચ તમે રસ્તે જાતા હોય અને તમે ગુનેગાર ના હોય, તમે ભૂલ ના કરી હોય તો છતાંય જો કદાચ તમને કોઈ લાફો મારે ને પટેલ, કોઈ લાફો મારે અને કદાચ ભૂલ વગર ગુના વગર બજાર વચ્ચે તમારી કોઈ ઇજ્જત લાગે તો તમારી માતા ન્યાય લેવા જશે. એમાં એ માતા પાસે રડવાની જરૂર ના આવે કે માતાને કહેવાની જરૂર ના આવે. માતાને 100% ખબર છે પટેલ કે મારા દીકરાને બજાર વચ્ચે કદાચ લાફો માર્યો હોય પટેલ અને ઇજ્જત લીધી હોય ને તો દેવી શક્તિ 1000% ન્યાય લેવા આવું. એના માટે ભક્તિ એવી હોવી જોઈએ. એટલે કદાચ દૂધણું ઢોર હોય અને એ ઢોર તમે બાંધી દીધું હોય અને આમાં ધણીની કદાચ ગોતડી ભરે અને આમે ધણીની કોઈ માતા કદાચ તમારા ઘેર આવે. ઘણા કહેતા હોય કે માતાજી અમારા ઘેર ભેંસની પાછળ માતા આવી, જનાવરની પાછળ માતા આવી, આવું ભૂવા કોઈ છે પટેલ. હા તો આવે આવી રીતના કોઈ બાંધી દીધી હોય ઢોર ઢોકર તે દેવની પાછળ એ ગરદનીની ઓતડી બારી ભરી હોય તો એ દેવી શક્તિ જનાવરની પાછળ જનાવર લેવા માટે આવે અને જનાવર લેવા માટે આવે અને તમે ભૂવા બોલાવી ઢોકળાને કુડા આલો છો કે માતા વરે. એને તો ખબર છે કે હું લેવા આવી છું. તો ભાઈ પટેલ આજ કદાચ તમારું રામ 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 દરેક રામ બધાના આશીર્વાદ મારા મેળવી દરેક પર કૃપા થાય, દરેક સાચી શિક્ષણ લે અને દરેક ઘરની અંદર મર્યાદા જાળવે. દીકરા ચોખ્ખાઈ જાળવે. પણ દેવી શક્તિની કૃપા કોને મળે કે જેના ઘરની અંદર પવિત્રતા હોય, ચોખ્ખાઈ હોય પટેલ. જેના ઘરની અંદર માંસ મટન દારૂ જેવું વ્યસન ના થતું હોય, જેના ઘરની અંદર દીકરીઓ 5 દાડા 3 થી 5 દાડા 7 દાડા ધર્મ પાળતી હોય, નીતિ નિયમ પાળતી હોય, એના ઘેર દેવી શક્તિ કૃપા થાય. દેવ ક્યારે રાજી થાય છે? ધૂપ દીવા કરવાથી એ તો આપણી શ્રદ્ધા છે, આપણી ભક્તિ છે. માતાજીનો ફોટો લાયા, પ્રતીક મૂર્તિ લાયા, એ તમારી આસ્થા જોડાવા માટે છે. બાકી દેવી શક્તિ કેવી છે એ કોઈ કલ્પના કરી નથી. મેરડી માતાનો આવો ફોટો છે, આવી મૂર્તિ છે, એ શું મેરડી માતા એવા જ લાગતા હોય? પણ એ તસવીર તમારા મનમાં વસી જાય કે શ્રદ્ધા ઉત્પન્ન કરે છે. તમારી વાઘાડી હોય, ખોડિયાર હોય, ગૌચર હોય, સાવણ હોય, ભાઈ જે કઈ તસવીર હોય એ તમારી શ્રદ્ધા જાળવવા માટે છે. મુખ્ય વાસ દેવનો દીવામાં હોય છે. પણ જેને દીવો સાચવતા આવડે પટેલ એના ઘરમાં એક દીવાથી પણ મારો મેલડીનો રોમ અજવાળા કરે. આજ તો ઘણા ઘેર 5 હાથ દીવા કરવા છતાંય દુખી તો છતાંય અજવાળા થતા અને કોકનું ઘર એવું ભાયકશાળી હશે ને એક દીવો કરતો હશે પટેલ તો એ સુખી હશે. તો છતાંય એના ઘેર અજવાળા હશે. સાચી વાત કે ખોટી વાત દીકરા? તમે એક દીવામાં સત હશે, તમે 5 હાથ દીવા કરો છો એમાં સત નથી.
અને દેવ ક્યારેય સતને નથી આવતું, એને સતવાળું તમારે બનાવવું પડે. કોઈ પૂર્વજ હોય અને પૂર્વજ દાદા તમારા ઘરમાં પ્રાઇવેટ તમને લાગતા હોય પટેલ, તો ઘણા કહેતા હોય માતાજી અમારા પૂર્વજ તો ખરા પણ અમને પ્રમાણ આગળ તમે બોલીએ અહીંથી ગોધરા જવું હોય અથવા અમદાવાદ જવું હોય તો ટેક્સી વગર કોઈ ગાડી વગર જવાય? તો પેલો પૂર્વજ હોય અથવા કોઈ દેવી શક્તિ હોય એ તમારા ઘેર પ્રમાણ તો પૂરવા હોય પણ સત વગર કેવી રીતના પૂરે? એ સતવાળો કરવા માટે, પિતૃને સતની પ્રાપ્તિ કરવા માટે, કોઈ દેવી શક્તિને સતની પ્રાપ્તિ કરવા માટે એના નામ પર દાન પુણ્ય કરવા પડે, એના નામ પર કોઈ દીકરીઓને જમાડવી પડે, એના નામ પર એના ધૂપ દીપ કરવા પડે, ભક્તિ કરવી પડે, ભજન કરવા પડે પટેલ, એના નામ જાપ કરવા પડે, ત્યારે એને રોમ ક્રમ એટલે દેવના પ્રમાણ લેવા વાળા તમે કોણ દીકરા? તમે દેવથી મોટા નથી ગયા. કોઈ પિતૃ પૂર્વજ હોય, ઘણા કહેતા હોય પૂર્વજથી અમે ડરીએ નહીં. એટલે ડરવાની તો કોઈથી જરૂર નથી. હું માતા કવચ છું પટેલ, પણ મોટા ના બનીએ દીકરા. એના આગળ મોટા બનીને કદાચ ચેલેન્જ આવે છે તો ક્યારેય પૂરી નહીં થાય. મારું કીધેલું જ કીધા, મારું પ્રમાણ મારા ભક્તો, મારા ભક્તોનું જીવન બદલું છે મારું પ્રમાણ દીકરા. મારા ભક્તોની ભીડ ભાગવું છે મારું પ્રમાણ. મારા ભક્તોનો અધૂર પટાડવું છે મારું મેળવીનું મોટામાં મોટું પ્રમાણ દીકરા. એમને આટલી ભીડ થતી ના હોય, એમને તમે કોઈ આવતા નથી, તમારા કંઈક ને કંઈક મન લાગ્યા છે. આગળવાળા ધામમાં આવવાથી તમને કંઈક ને કંઈક સુખની પ્રાપ્તિ થઈ છે. તમે માનતા બોલી તમારી માનતા સફળ થઈ છે પટેલ. તમારા મોટા મોટા કામ થયા છે. કોકના દુઃખ મટી જાય, કોકનું દુઃખ ભાડીને આવ્યા છે. આજનો માણસ, કળિયુગનો માણસ ચમત્કાર વગર નમસ્કાર કરે નહીં. મારું મેળવીનું કીધેલું જાહેરમાં બેઠી પટેલ, ભલે મારો દીકરો માધ્યમ છે દીકરા, ભલે મારા દીકરાની ઉંમર નોની છે ઘોડો, મારો દીકરો નોનો છે, મેળવી નોની નથી, માતા નોની નથી દીકરા. કદાચ મારું મેળવીનું પ્રમાણ એવું હોય એક વાર ઉભા તો થાજો ગોડો, પણ પ્રમાણ મોંઘું હોય ને તો માતે મોંઘજો ગોડો. મધરાતે આવી અને હસી કે વાતો મોડી અને મધરાતે આવી અને દરવાજા ના ખખડાવ ને રામ કદાચ જબરા બની અને મોટા બની અને કે છો ને કે તું હાસ્ય હોય તો આટલું કરે તો બોલીએ, તો મારે તમારી ગરજ નથી એટલું યાદ રાખજો દીકરા. દેવની જરૂર માણસને હોય. તમારી માની ગરજ તમારા સર પટેલ, એટલે દોડવું પડે સાથ વાતાવરણ ખોરવા માટે. અને કદાચ કોઈ જબરો મોટો બની અને હું કદાચ પડકાર નાખ્યા પટેલ, ઓગરી કરે અને હવાવેતની નાગણી બની અને ડંખી ના જેમ તો જગતમાં મારો નામ મેળવી દીકરા. આવી ઉજાગતી મેળવીશ, જાહેરમાં બેઠીશ, કદાચ દુનિયાના પડકાર ઝીલવાળી માતા આજ કદાચ મેળવી જાહેરમાં કહું છું દીકરા. જો કદાચ સતવાળી માતા હોય તો ખાલી કદાચ વિશ્વ મેળવો હોય તો મેલી જોડજો ગોડો. તમારું દુઃખ લઈને આવ્યા હોય, દુઃખ ગમે એવું હોય, સંકટ ગમે એવું હોય, જો કદાચ અરે રે સાચી શ્રદ્ધા ધરાવી અને એક વાર ઇસ્તેમાલ કરી દો ગોડો, પછી વિશ્વાસ કરજો. જો કદાચ અરે રે દુનિયાના ખૂણે ખૂણે ફરવાવાળી, ત્રણે લોકોમાં ફરવાવાળી, નવ કુટુંબમાં ફરવાવાળી, જો કદાચ પહાડ જેવા દુઃખ છે, પથ્થર જેવા દુઃખ છે, કાઢી ના નાખું અને ગોળા પાકડમાંથી સોના કાઢી લાવું તો મારું નામ મેળવી રામ. દરેક ને મારા મેળવીના રામ સમજજો. સાચી નિષ્ઠા રાખજો દીકરા. પાપ છોડી, અધર્મ છોડી અને ધર્મના રસ્તે આવજો દીકરા. નીતિ સાચી રાખજો. નીતિ સાચી હશે તો હું મેળવી સપોર્ટ કરીશ, 1000% કરીશ, હાલે રહીશ. નીતિ સાચી રાખજો. દેવના અનુભવ જેને કર્યો એને ખબર પડે કે દેવ એટલે શું, ભક્તિ એટલે શું, કૃપા એટલે શું,
પટેલ એ તો જેને અનુભવ કરે એને ખબર પડે કે માતા એટલે શું એમ. એના માટે અનુભવ કરવો પડે. અને અનુભવ કરવા માટે પેલા વિશ્વ આવવો જોઈએ. ગોડો કોણ કહેશે કળિયુગમાં માતા નથી? કોણ કહેશે કે દેવી શક્તિ નથી? જો કદાચ કોક આવું કેનારો મળે ને તો લઈને આવજો મારી પાસે કે માતા નથી, દેવી શક્તિ નથી. જો કદાચ ઉગાડી વખે મારો અનુભવ ના કરાવું તો મારું નામ મેળવી નહીં. આવું ઉગતા પ્રભાતની મેળવી બોલું. નિષ્ઠા સાચી રાખજો. જે પ્રેરણા મારો રોમ પૂરે તમને હારીપુર આવું મેળવી માતા બોલું દીકરા. મારો રોમ તમને દરેકને સદબુદ્ધિ હાલે અને ભટકેલા છે દરેકને હું માતા તમને માર્ગદર્શન બતાવી શકું, તમને સાચા રસ્તા પર લાવી શકું, મોટી બીમારીઓમાંથી બહાર કાઢી શકું, મોટા મોટા સંકટમાંથી બહાર કાઢી શકું. એ મારી મેળવીને બી આશા દીકરા. તમારા બધા સુધી મારું એક જ લક્ષ્ય દીકરા પટેલ કે તમારા બધા સુધી સુખ પોકે, દુઃખમાંથી વારાઓ. દેવ દુઃખ હોય તો દેવ દુઃખના સમાધાન કેવી રીતના કરવા, ભક્તિ કેવી રીતના કરવી, ઘરની અંદર રહેણી કરણી મર્યાદા કેવી રીતના જાળવવી, મારી કૃપા એના જ મળે છે. એટલું પણ ખાસ યાદ રાખજો કે મારી કૃપા એના જ મળે છે કે જે વ્યસનથી દૂર હોય. ભાઈ મારી કૃપા એના પર જ થાય છે કે જે વ્યસનથી દૂર હોય. પટેલ જેના ઘરમાં માંસ મદિરા ના થતું હોય, જેના ઘરમાં દારૂ જેવું વ્યસન ના થતું હોય, એના પર મારી કૃપા થાય છે. અને અધર્મી હોય પટેલ, અત્યાર ભલે લાખો પાપ કર્યા હોય, અત્યાર ભલે અધર્મના રસ્તે ચાલ્યા હોય, પણ કદાચ તમે બધા મને હાથ જોડો છો ને, હું માતા વાળા દીકરા છું પણ તમને હાથ જોડું છું દીકરા. પટેલ કે જેના ઘરમાં વ્યસન હશે એના ઘરનો વિનાશ થશે. જેના ઘરમાં વ્યસન હશે એના ઘરમાં વિનાશ થશે. તો માત્ર વ્યસન છોડી દેજો દીકરા, સારા બની જાજો. પટેલ તમારું જીવન સુધારવું હોય, તમારી જિંદગી સુધારવી હોય તો ઘરની અંદરથી માંસ મટન દારૂ જેવું વ્યસન છોડી દેજો. ચોખ્ખા બની જાજો, પવિત્ર બની જાજો, મનથી હૃદયથી ભક્તિ કરતા થા જાજો. હારા બનીને ભક્તિ કરશો ને તો કોણ કહેશે કૃપા નથી મળતી? એકવાર મારા શબ્દનું પાલન કરી અને ભક્તિ તો કરી જો. ભોળા ખાલી 9 દિવસ થાય, 3 મહિના થાય અને ભક્તિનું નામ ના બતાવું તો જગતમાં મારું નામ મેળવી નહીં બોલો. દેવની કૃપા છે, ભૂખ્યા નથી મળતા. દેવની કૃપા છે તમારા બધા પર, તમારી માની કૃપા છે કારણે તમે અહીંયા આવીને બેઠા છો. અને મેં હુકમ મારો મેળવીનો હુકમ મેં માતાએ કર્યો છે. અને મારા દરબારમાં મારા મેળવીના ધામમાં જો કદાચ આગળવાળા ધામમાં વિશ્વાસ લઈને આવ્યા છો પટેલ, મારું મેળવીનું કીધેલું મારી ધર્મની ધજાઓ ફરકતી હોય, હું મેળવી કદાચ મૂર્તિ સ્વરૂપ મંદિરમાં બેઠી હોય, કે મારા દીકરા જીવના ટેરવે બેઠી હોય, પણ મારા દીકરાના જીવના ટેરવે નહીં અને હજારો ભક્તો અંધશ્રદ્ધાથી બહાર કાઢી, અધર્મના રસ્તેથી બહાર લાવી અને ધર્મના રસ્તે લઈ જવા માટે બેઠી. આગળવાળાની ધર્મ ધરતી પર આવ્યા હોય, તમારી વેદના લઈને આવ્યા હોય, તમારું દુઃખ લઈને આવ્યા હોય, આન કદાચ એક લમણો કદાચ મારા મેરડીના ધામ તરફ કાઢ્યો હોય, એક નજર કદાચ મારી મેરડીની ફરકથી રજા તરફ વાળી, અરે રે એક નજર કદાચ મારી મેરડીની ફરકથી ધજા પર કરી હોય, અને કદાચ આગળવાળાની ધર્મ ધરતી પર પગ મૂક્યો હોય, ઘોડો મારું મેરડીનું કીધેલું દીકરા આગળવાળા આવો. આન કદાચ વૈશાખના કોઠે હું મેરડી બેઠી હોય, આન કદાચ સત લઈને બેઠી હોય, આન કદાચ મારી ધર્મ ધરતીની ખાલી રજ માટી તમારા પગે ચોટે અને અહીંથી ગાડી બેસો અને ગાડીનો શેર મારો અને ઘેર જતા જતા કદાચ મારી આગળવાળાની ધર્મ ધરતીની માટી કદાચ પગે ચોટવી હોય અને ચોટેલી માટી ઉખડી જાય, એમ તમારા દુઃખ ના ઉખેડી જાય તો મારું નામ મેરડી નહીં. રામ મારા મેરડીના રામ. દરેક મારા વાલા ભક્તો મારા મેરડીના આશીર્વાદ, દરેક દીકરીઓ મારા મેરડીના આશીર્વાદ, દરેક વાલા દીકરાઓ મારા મેરડીના આશીર્વાદ, દરેક પર કરુણા થાય, દરેક મારા સત્ય શબ્દો સાંભળે,
સાંભળી દરેક મારા સત્ય શબ્દોનો અમલ કરે. ખાલી સાંભળવાથી નહીં દીકરા, એ શબ્દો સમજવા પડે. હે તમારી પાસેથી કઈ લેવું નથી, નથી શ્રીફળ જોઈતું પટેલ, કે નથી કોઈ પોચ પૈસો જોઈતો. હારા બનશો ને તો સેવા કરવા કે કાગળિયા વેરાવા કદી નહીં બોલાવું. હારા બનો દીકરા, તમે તમારો પરિવાર સાચવો, તમારા મા બાપ સાચવો, તમારા બાળકો સાચવો, તમારા ઘરનું જે કઈ ધર્મ હોય જેવી શક્તિઓ એની પૂજા પાઠ કરો. મારું એ લક્ષ્ય છે દીકરા. એવું સમજતા નહીં કે માતાજીના ધામમાં જઈ અને વ્યસન છોડી દેશું તો માતાજી આપણને સેવા કરવા બોલાવશે. હે પટેલ, કે પાણી ભરવા બોલાવશે તો ભક્તોની સેવામાં લગાડી દેશે. ના રે, મારે સેવકો વધારે પડી છે. ના, સુદર્શન પટેલ તો ખાલી તમારા ઘર જીવન, તમારું ઘરનું જીવન બદલાશે. ભક્તિ તો ઘણી શીખવાડી, પણ એનાથી મોટી ભક્તિ શીખવાડીને માતાએ મા બાપની ભક્તિ કરવી હોય તો પોતાના કુળના દેવાની, અને સેવા કરવી હોય તો મા બાપની. એનાથી વિશેષ કોઈ જગ્યાએ કૃપા મળે નહીં દીકરા. જેને જેને મા બાપની સેવા કરી અને જેને જેને મા બાપનું કીધેલું કર્યું ને એ આ જીવનમાં ક્યારે દુઃખી નથી આવું મેળી વાતા કહું દીકરા. અને જેને જેને મા બાપની ઓતેડી વાળી, જેને જેને મા બાપનું કીધું ના કર્યું એને મહારાજી 500 મેળડી ફરો કદી કૃપા ના મળે દીકરા. મા બાપ એ ધરતી પરના મોટામાં મોટા ઈશ્વર, મા બાપ એ ધરતી પરના મોટામાં મોટા ભગવાન. પટેલ, જેના આધારે આ ધરતી પર મૃત્યુ લોકમાં તમારો જન્મ થાય છે, જેના આધારે તમે આ મૃત્યુ લોકમાં આવી શકો. મા બાપ હોય ત્યારે કોઈ બાળકનો જન્મ થાય પટેલ, અને એ મા બાપ તમને મોટા કરે. પોતાની માતા હોય અને એ પોતાની માતા કદાચ પેટે પાટા ઓઢી અને તમને જન્મ આલે ઘોડો પટેલ, તમે મોટા કરી ભણાવી ગણાવી અને તમારો ઘર સંસાર મોડી આલે, અને પછી કદાચ એ માં અને એ જ બાપને કદાચ પેટે પાટા મારો ને તો મારો ભગવાન કદી રાજી થતા આવે નહીં. માતા કહું દીકરા, એટલે પેલા મા બાપનું કીધેલું માનજો પટેલ. કદાચ 20% ભૂલ કદાચ કોઈક જ જગ્યાએ મા બાપની હોય, બાકી કોઈ જગ્યાએ મા બાપની ભૂલ. ત્યારે પોતાના મા બાપ પોતાના સંતાનને ખાડામાં પાડવા માટે પ્રયત્ન કરે, એ બહાર લાવવા માટે જ પ્રયત્ન કરે છે કે મારો દીકરો અથવા મારી દીકરી અમારું કીધેલું મોને, આ રસ્તો છોડી દે, ખોટો સંગત છોડી દે પટેલ, અને સારા રસ્તે આવે. તમારા ભલાઈ માટે જ તમારા મા બાપ કહેતા હોય છે. આજની જે યુવા પેઢી હોય, આજના જે બાળકો હોય, કદાચ મારો શબ્દ સાંભળતા હોય તમને દરેકને કહું ભક્તિ નહીં કરો તો ચાલશે, દીવા નહીં કરે તો ચાલશે. મા બાપ નું કીધેલું કરજો દીકરા, અને મા બાપ ની સેવા કરજો. આવું મેળવી માતા કહું છું. આ પેડે મારો હોમ રાજી રહેશે. ત્યાં તો કર્મ બગડું થાય છે પટેલ. એક વાર પોતાની જન્મ આપનારી માન પગે લાગવાથી પટેલ 100 વાર કુળદેવી પગે લાગવાનું ફળ મળે છે. ભાઈ શ્રાવણે મા બાપ ની સેવા કરેલી તો છતાં શ્રાવણ નું જગતમાં નામ ગુંજશે. આજે ભજન કીર્તનમાં શ્રવણ નું નામ ગુંજશે પટેલ. ભલે મા બાપ માટે, પોતાના મા બાપ માટે બલિદાન આપી દીધું, પોતાનો જીવ ગુમાવી દીધો પટેલ, પણ પોતાના મા બાપ ની સેવા છોડી નથી. એટલે શ્રાવણ જેવા કરજો દીકરા. ભક્તિ ના કરી શકો તો કઈ વાંધો નહીં, દીવા ના કરી શકો તો કઈ વાંધો નહીં પટેલ, પણ ખાલી મા બાપ ની સેવા કરજો. અને મા બાપ ના કીધે રોજ આવો વક્તા પ્રભાત અને તમારું ઘર તમારે પોતે ચલાવવાનું દીકરા. ઘણા દીકરા સાંભળતા હોય દરેક ને કહું છું પટેલ, તમારું ઘર તમારે જાતે ચલાવવાનું. કાકા બાપા કે મામા વાળ તમારે અહીંયા કશું તમને આપવા આવવાના, આ બધું સ્વાર્થનું નથી. મામા વહાડ કાકા ફૂટો આ બધું સ્વાર્થનું છે. એ તમારે ક્યાંક સુખ શાંતિ હોય થોડી બધા આવે છે. વિચારો છો ભાઈ, ખાલી એકવાર લમણો વાળજો કે જેના બાળપણમાં મા બાપ મેલીને મરી ગયા હોય તો મામાએ ખબર લેવાની આવતા, માસીઓ ની કાકાઈ નહીં કે ભાઈ પોતાના ની પારકાઈ ની કોઈ નહીં આવતું ભાઈ. રેવાના ઠેકાણાની હોય બાળકો તો ખાલી લમણો વાળજો કે પોતાના મા બાપ વગર કેવી દશા થાય છે પટેલ. એટલે બધું કેવા ખાતર કહેવાનું છે દીકરા. બાકી
જે કોઈ હોય બધાય પારકાશ હું દરેકને કહું છું કે તમારું ઘર તમારું સંસાર તમારે ચલાવવાનું દીકરા એટલે તમે કમાઓ, તમે તમારું ઘર ચલાવો, તમારો પરિવાર ચલાવો, વ્યસનથી દૂર રહો અને ખોટી સંગત ના કરો ભાઈ. આજના દીકરાઓ બગડતા હોય તો ક્યારે બગડે ભાઈ? ચાર મિત્રો કદાચ આડા રસ્તે જવા વાળો હોય, ચાર મિત્રો હોય, ચાર ભાઈબંધો હોય અને ચાર ભાઈબંધો ખાતા હોય, પીતા હોય, દારૂનું વ્યસન કરતા હોય અને એમાં એક ભગત જઈને ભરાઈ જાય ને, ભગત આપણે નગર થઈ જાય. પેલા ચાર ના સુધરા પણ ચાર પેલા એક ના બગાડે. એટલે સંગત ખોટી કરવી, ખોટી મિત્રતા કરવી નહીં દીકરા. કદાચ રહેવું તો હારા મોડા ભેગું રહેવું. પટેલ અધર્મના રસ્તે લઈ જાય એવા ભેગા ક્યારેય ના ભરાઈએ, ધર્મના રસ્તે લઈ જાય એવા ભેગા ભરાવજો. પટેલ આજ બહાર ફરવા જવું તો ખાલી મેસેજ કરો, ફોન કરો, ચલો ભાઈ ફરવા જઈએ, આવું છે, બધા ભેગા થઈ જાય છે. મોજ કરવા જઈએ, પાર્ટી કરવા, બધા ભેગા થઈ જશે મિત્રો. પટેલ પણ એક વાર ફોન કરી ચાલો મંદિરે દર્શન કરવા જઈએ, કોઈ ના આવે ટાઈમ નથી ભાઈ. એટલે આ ધર્મના રસ્તે જવા માટે દરેક તૈયાર છે. ધર્મના રસ્તે જવા માટે કળિયુગમાં કોઈ તૈયાર, અને હું મેળવી તમને ધર્મના રસ્તે લઈ જવા માટે બેઠી છું. મારો એક જ મોટો લક્ષ્ય દીકરા કે તમને સાચી સમજણ પડે, તમને સાચું જ્ઞાન મળે અને સાચી ભક્તિની શીખવણ દીકરા. ઘરની અંદર વિવાદ થવા, કકરાટ થવો, ગજિયા થવા, ઘરની અંદર અવારનવાર પટેલ કાર કરોધ થવો, અવારનવાર કકરાટ થવો, જેના ઘરમાં કલેશ હોય, કલેશ કકરાટ હોય ત્યાં કદી લક્ષ્મી ટકતી નથી. અને મોટા ભાગે કલેશ થવાનું કારણ વ્યસન છે. જ્યારે જ્યારે કોઈ વ્યસન કરે છે ત્યારે એ વ્યસન કરવા વાળા વ્યક્તિની મૃત્યુ દાનવ જેવી થાય છે. પટેલ માંસ, મટન, દારૂ આ બધું દાનવો કરતા, આ બધાનો ઉપયોગ દાનવો કરતા કોઈ માનવ જાતિ માટે બનાવવામાં આવ્યું નથી. પટેલ આજે ભાઈ આજ તો ઘણા દીકરા મેં માતાએ જોયા પટેલ કે અમે તો ભગવાન ભોળાનાથના મોનીએ, શંકર ભગવાનને. ભાઈ શંકર ભગવાનના મોનીએ એટલે પાછા કે ભગવાન પાસે છે અમારે પ્રસાદ લેવો પડે. પટેલ કેવો પ્રસાદ? તાકે ચલમ પીયા મેં ચલમ, બોજો પીએ ભરી ભરી. ભાઈ અને પછી ગોળા હોય એટલે મારી પાસે આગળ આવીને આરોટકમાં મતાડો કથી મોટા કે ભાઈ તાકે માતાજી તો ભગવાનનો પ્રસાદ કહેવાય, અમારે તો પીવાય. ભાઈ કે શંકર ભગવાને આવું કે બુધેને આવું તમને પાકી સમજણ કરી, આવી તમને પાકી ખબર હતી ભગવાને બોજો પીધો. ભાઈ બટેલ તો બધા ઘણા કહેતા હોય કે માતાજી ભગવાનનો પ્રસાદ છે એટલે અમે લઈએ છીએ. પટેલ એ પછી કોઈની વસ્તુ હોય, નશા મુક્તિ, નશો કોઈની હોય તો ભગવાને તો શંકર ભગવાને હડાહડ વિષ, જ્યારે સમુદ્ર મંથન થતેલું ને પટેલ, અમૃત નીકળતા પેલા વિષ નીકળેલું, વિષ ઝેર પટેલ, કડકડતું ઝેર, આટલું તમે પીજો તે પ્રસાદ રૂપે ખબર પડે કે પ્રસાદ કેવાય. એ પ્રસાદ ના કેવાય? એમ તો નથી પીવું કોઈને, અને પેલું બગડવા વાળું નશો કરવો છે ભાઈ. એટલે હું માતા દરેક ને કહું છું, કોઈ પિતૃ, પૂર્વજ, કોઈ મેરડી, જબરી માતા શક્તિ હોય અથવા કોઈની માતા હોય, એ ક્યારે કોઈ બી જાતની બલી, કોઈ બી જાતનો દારૂ, કોઈ બી જાતની નશાવાળી વસ્તુ ક્યારે કોઈ દેવ ગ્રહણ કરતું આ તદ્દન ખોટું દીકરા. કે મેરડી માતા તો દારૂ પીવે, બાર ભઠ્ઠીઓનો દારૂ પીનારી માતા. એટલે અમે તો મેરડી માતાને પૂજીએ ને એટલે અમારે દારૂ પીવો પણ માતા થોડુંક ચડાવશે, ખાલી 2 ઢાપો અને આખું એ પી જશે. અને પછી ઘેર જઈને અમે જાતે મેરડી ચડાવ ઘેર ઝઘડા કરે. શું મને માતા શોભ્યા પટેલ? શું માતા તદ્દન ખોટું. કોઈ મેરડી ક્યારેય દારૂ પીતી નથી, કોઈ માતા ક્યારેય બોકડા ફૂકડા ખાતી નથી. આ બધું મનમાંથી નિયમ કાઢી નાખવો ગોળો. અને કોઈ દેવને આવતા હોય તો બંધ કરી દેજો. અને તમારો આખો વાર થાય તો મેરડી ગાદી પર બેઠી છું. આમાં તો તમે દેવના ગુનેગાર બનો છો. આમાં તમે દેવના મોટા ગુના તમારા માથે ચડાવો છો. કોના ઘેર સારું થાય?
તમારું હારું કરવા માટે તમે એક ડોકરો ટુકડો માતા મઢમાં જઈને વધેડો છો, એના અંદર જીવ નથી, શેને જીવવાનો અધિકાર નથી? મારા ભગવાને મારા રોમે એક વૃક્ષ પટેલ પશુ પક્ષી દરેક ને વૃક્ષને પણ જીવવાનો અધિકાર આપ્યો છે. પર્યાવરણ પણ ના વગાડવું, આવું પરમાત્મા કહે છે. પટેલ દરેક નું રક્ષણ કરવું. ચાલતા ચાલતા કદાચ કીડી પર પગ પડી જાય, કીડી મરી જાય, એ પણ પાપ લાગે છે. તો શું માતાના નામ પર બકરા કુકડા મારવા એ પાપ તમને નહીં લાગતું હોય? જો તમે હારું તમે માતાના નામ પર બોકડો ચડાવો છો તે પાપ માતાને લાગે તમને લાગે છે? મને કહેજો ભાઈ, બોલો તો ખરા. કોઈની પાસે જવાબ જ નથી. માતાને લેવું હોય તો તમે માતા આગળ મૂકી દો ને, એની અંદર આપને જીવ લઈ જાય તો માતા હાચી ખાઈ જાય માતા મોકળા. પણ આ તો કાપવાનું હોય તમારે, એ ભાઈ ચૂલે ચડાવવાનું હોય તમારે, અને ખાવાનું હોય તમારે, અને નોન કોનું? માતાનું. એ ભાઈ એટલે આ બધું તદ્દન ખોટું છે. આ બધી અંધશ્રદ્ધાઓથી બહાર રાખો. તમે સનાતની છો દીકરા, સનાતન ધર્મ તમારો ધર્મ છે. ગોડો પટેલ તમે કોણ છો કે જે સનાતનમાં ભગવાન રામે જન્મ લીધો, ભગવાન કૃષ્ણે જન્મ લીધો? આવા અનેક દેવી શક્તિઓ આ સનાતન ધર્મ હાચવ્યો છે દીકરા. અને સનાતન ધર્મની અંદર પોતે પરમાત્માએ આવી અને મૃત્યુ લોકમાં જન્મ લીધા છે. તમે એના રાજ્ય અભિષેક છો દીકરા, તમે એના રાજમાં જીવી રહ્યા છો દીકરા. સાચા સનાતની હોય ને તો જીભ પણ ના વટલાવાય. ગોડો સાચા ભક્તો હોય તો જીભ પણ ના વટલાવાય. છોકરા દારૂ તો શું, પણ કોઈના ઘરનું પાણી ના પીવાય, આવું મેરડી માતા કહું છું દીકરા. સાચી ભક્તિ કરતા હોય તો પેલા વડીલો ઘણું કહેતા કે ભાઈ જેવા તેવા ઘરનું ખાવું નહીં, અને જેવા તેવા ઘરનું પાણી પીવું નહીં. એ કેમ કહેતા? એ ભાઈ કે જેના ઘરની અંદર જીવો જેવા નિયમો હોય એના ઘરનો આહાર પણ એવો જ હોય. ભાઈ હે જેના ઘરમાં રોજ કકડાટ થતો હોય, એ જળ પણ એક જીવિત છે. જળ તમે પાણી પીવો છો ને એ પણ એક જીવિત છે. એ તમારું સાંભળે છે. તમે જે બોલો છો, તમે જે ખાવ છો એ ભલે નિર્જીવ છે પણ એક જીવિત છે. જળ પણ એક જીવિત છે કે જેના આધારે તમારું જીવન છે. હવે કોકના ઘરમાં વ્યભિચાર થતો હોય, પાપ થતો હોય, જેના ઘરમાં માંસ-મટન રંધાતું હોય, જેના ઘરમાં નીતિ નિયમ ના જળવાતા હોય, એના ઘરનો ગિલાસ પાણી પીવો ને તો એના ઘરના અડધા પાપ તો તમને ચોટી જાય. એટલે કોઈના ઘરનું પાણી પીવું એ પણ પાપ સખરે છે. દારૂ વ્યસન તો બાજુ રહેલું દીકરા. એટલે હું માતા દરેકને કહું છું દીકરા, વ્યસનથી દૂર રહેજો. હે સારા બનજો, આચા બનજો તો મારા જેવી માતાની કૃપા બનશે. બીજું વધુ કરો કે ના કરો, પણ ઘરમાં એક કુળદેવીના નામનો દીવો કરજો દીકરા. ઘરમાં કુળની માતાનો નામનો દીવો કરજો, અને દીવો વધારી હાડી અને આડી વાતો ખાલી એક દીવો તમારી ઘરની માના નામનો કરજો. આવું રામ બાપા, રામ બાપા, રામ રામ. રામ રામ. બોલો બોલા. રામ રામ. જોગીઓની રમાતો જોઈશું. બાબા કાશીલા નો તો આ પાતાળ મગનો નિવાસી છું. બાબા આ એની બેઠેલી વસ્તી મારા મહારાજના ખુબરો અંશો કર્યો. હું રબારીઓના નેહડે પૂજાનારો નાખશું, અને હું જોગીઓની જમાતનો જોગી છું. હું જમનાપુરની જાડીએ રમારો નાખશું. ભાઈ હું ધોળી ધજાનો ધણી છું. કાબરિયા ઘોડે અસર થનારો નાખશું. આ એની દરેક વસ્તી જે મારા મહારાજના પારે આવી નમી હશે, જેને મારી ધોળી ધજાઓમાં લમણા માર્યા છે, આ નાઈન મારી ધોળી ધજાના દર્શન કર્યા છે. મારા મંદિરના દર્શન કરીને આજુડી મોગીઓ છે. આવું તો જગતમાં પતોડી લાગી. હું કાળોતરો રાખશું ભાઈ. હું મારા શંકરના ગમાનો હારશું. હું મારા વિષ્ણુની સતરા સોયા છું. હું કળિયુગમાં જાગતો દેવ છું. જગતની માતાઓ દેખાય ના દેખાય,
વનવગડે હાપના રૂપે નાગના રૂપે ફરનારો નાખશો ભાઈ, જનાવરના વહે વહેનારો નાખશો, રામ રામ તું પાતાળ લોકનો નિવાસી હું ધરતીનો ધણીશું ભાઈ. આઈ બેઠેલી દરેક વસ્તી દરેક દીકરા દીકરીઓ મારા મહારાજના ખૂબ રામ છું રામ રામ ભાઈ. આ છે દરેકનું સારું થાય, દરેકનું કલ્યાણ થાય એવા મારા મહારાજના આશીર્વાદ છે. રામ રામ દરેક સુખી થાવ, દરેક દુઃખમાંથી બહાર આવે એવા મારા ગોગાના ખૂબ આશીર્વાદ છે. રામ રામ આયા છો રાજ રહેશે ભાઈ. જ્યાં જ્યાં હું બેઠ્યો છું જાહેરમાં બેઠ્યો છું, મારા દીકરા મળનારો નાખશું હોય. બંધ પડદે નહીં, આડે પડદે નહીં, રૂબરૂ હવે આવીને વાતો કરનારો નાખશું રામ ભાઈ. હા ના હમે જતી રાવ મળેલો પટેલ આજ સમજણ છે ભાઈ કે જે હાલી છે મેં જે પકડાયું છે એમાંથી કદી નેતા ને ઉતરવા દેવા આવું જોગીની રામ રામ અને જે મારા પારે આવીને નમ્યા છે, જે દુઃખી થઈ રહ્યા છે, જે બીમારીથી ગ્રસિત થઈ રહ્યા છે, જે કદાચ આશીર્વાદની માગણી લઈ રહ્યા છે, જે કૃપાની માગણી લઈ રહ્યા છે, મારી આગળની ધર્મ ધરતી પર જે નમ્યા છે એમના જીવન મજવાળા નાખ્યું તો કાળુતરો નાગવટી જવું રામ રામ દૂધના પ્યાલા પીનારો નાખશું ભાઈ. રામ 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 મારા મેલડીના રામ, રામ દરેકના રામ, રામ ઉગતા પ્રભાતની માતા, રામ રામ સાચું શિક્ષણ આપનારી માતા, સાચું જ્ઞાન આપનારી માતા, સાચું રાખ્યું તો ગ્રહણ કરી લેજો, સત્ય રાખ્યું તો ગ્રહણ કરી લેજો. પણ માતા હાજર હોય, મારો મેલડીનો રામ આશિતની ગાડી પર હાજર હોય પટેલ, હું માતા બોલાવું છું ભાઈ. મારો મેલડીનો રામ હાજર હોય, ઉગતા પ્રભાતની માતા હાજર હોય. જે દીકરી 5 વર્ષથી બીમાર હોય, એના પેટમાં કેન્સરની બીમારી આવું ડોક્ટરે કીધી હોય, બીમારી પકડાતી ના હોય અને ગળામાં કાળી ગરીનો કાળા કલરનો દોરો બાંધેલો હોય, એ દીકરી ઊભી થઈને મારી પાસે આવે બીજા નંબર પર પટેલ. હું કહું છું મારો મેળીનો ભગવાન આવું કે છે ભાઈ. એક પગે દીકરી અપંગ હોય અને દીકરીથી ચલાતું ના હોય, ખોડી ખોડી મને મેળડી મળવા આવ્યો હોય તો હું માતા બોલાવું છું ભાઈ. મારો મેળડીનો ભગવાન હાજર કરાવે છે ભાઈ. આ બધું તો ઠીક છે પણ જો હું માતા જોડતી હોય, મારો મેળડીનો ભગવાન જોડતો હોય પટેલ, તો ગયા રવિવારે મેં એક બૂમ મારેલી કે ભાઈ જે 180 રૂપિયા લઈને આવ્યા હોય તે ઊભા થાવ. તો ગયા રવિવારે કોઈ ઊભું થયું નતું, પણ એક દીકરા ઘેર જઈ અને એવું થયું હોય કે માં મારી પાસે 2 રૂપિયા ઓછા છે, 80 રૂપિયા પૂરા, પણ ઘેર જઈને 2 રૂપિયા નીકળ્યા હોય પટેલ અને 80 પૂરા થયા હોય. આજ મન મેળડી મળવા આવ્યો તો ગયા રવિવારનો વાયદો પૂરો કરાવવા મેળડી આવી બેઠી. પેલો ઘર ઘેર જઈને પેલો પુરાવો મળ્યો એ વાળો કે ભાઈ આયરો મળે અને કાળા ગળા દોરો વાળો છે અને કેન્સર વાળી બેન બી છે મારી ગાંઠ વાળી. રામ રામ 5 વર્ષથી બીમાર છું, તેનું ગામ તારું દીકરા. દીકરા થાકી જઈશું, ડોક્ટરોથી થાકી જઈશું, બીમારીઓથી થાકી જઈશું, દુનિયામાં ફરીને થાકી જઈશું. ડોક્ટરના હાથમાં બીમારી નહીં આવતી, ડોક્ટર અમુક પછી પેટમાં કેન્સર છે પટેલ. પૈસો ઘરમાં રહ્યો નહીં આવું મેળવી માતા કહું છું પટેલ. હું કહું છું દાગીના મિલાઈ બીમારીઓના ઈલાજ કરાવ્યા છે, આજ ઘર ખાલી થઈ ગયા છે, આવું મેળવી માતા બાળું છું. કેવું ગમતાનું પટેલ. રોતી આવી રસ્તે હસી ના કરો તો મારું નામ મેળવી. કેટલા સમયથી બીમાર છું તું પટેલ? જો 5 વર્ષ ઘણી હું માતા બેઠી હોય, હું કહું છું પટેલ, અને 5 દાડા થાય તારી બીમારી નાપી જતો હું મારું નામ મેળવી.
આ ઉગતા પ્રભાતની માતા બોલું છું. જા પટેલ, તારા દુઃખનો અંત નથી, તારા દુઃખનો પાર નથી. આવું મેં મેરડીએ બાળ્યું હોય ભલે હું કહું છું. અને આવું મારો મેરડીનો ગોળ ભણાવતો હોય. ડોક્ટરના હાથમાં બીમારી નહીં આવતી. બધા અલગ અલગ કોઈ છે. અમુક કોઈ છે ઓપરેશન કરવું પડશે, અમુક બધા ગોળ ગોળ ફેરવી છે પટેલ. પણ હું માતાવું કહું છું, તમારા એક બેન ત્રણ ચાર ભાઈનું કુટુંબ થાય, ચાર ભાઈનું કુટુંબ થાય પટેલ. વડીલો ચાર હોય અને ચાર માંથી એક દાદાનો લખો જોયું, ત્રણ દાદાનો પરિવાર રહ્યો અને ત્રણ માંથી 8 ભાઈ થયા પટેલ. 8 માંથી આજ 22 ઘરનું કુટુંબ થયા. આવું મેળવીમાં આજ 2 ઘરમાંથી 22 ઘરમાંથી 2 ઘર લખો જ છે, 2 ઘર વસ્તાર નહીં પટેલ. આવું માતા વાડી રહી હોય. જો તને ઓછી ખબર પડતી હોય પટેલ, પણ મને માતા 1000% ખબર પડતી હોય. જો હું બતાવું કહું છું, આ ઘરમાં કારકામાં દીવો કોણ મારે છે? જો તારા ઘરમાં કારકાન ભરીને હું માતા આવી હોય તો હું માતા એવું પૂછું છું કે જે જગ્યાએ તું દીવો કરતી હોય એ જગ્યાએ એક દાડો દીવાની જગ્યાએ માતાજીના ફોટા હળગી ગયા હોય પટેલ, અને મઢ સેવાનું તાકો હળગી ગયું હોય. આવું બને તો નતું બન્યું. જો મારું મેરડીની વાત સાચી હોય પટેલ અને ઉગતા પ્રભાતની માતા હાજર હોય તો માતા હું કહું છું કે જા પોતદાળા બોલી પટેલ. પોતદાળા તારું દુઃખ મટી જશે. ખાલી ઘરની બહાર ચોરાસી કાતાની મેરડીની 2 અગરબત્તી, શુકોતર માતાની 2 અગરબત્તી, કડિયાનો મારાનું નિવેદન, ઘરમાં કારકામાનો દીવો અને રોજ સવારે ઉઠીને સકલાન ચાર નાખજે. મારી વાતો બોલ પટેલ. આ પોતદાળા તારી બીમારી મટી જશે. આજથી 11 દાડા થાય અને 11 દાડા પછી દુઃખ મટી જાય. ખબર કઈ રીતના પડે? 11 દાડા પછી દવાખાને જવાનું અને દવાખાને જયા પછી રિપોર્ટ કરાવવાનો. ભલે 200-300 ખર્ચો થવાનો વાંધો નહીં પટેલ. હું કહું છું, હું વાતાવરણ કહું છું, 11 દાડા પછી રિપોર્ટ કરાવવાનો અને રિપોર્ટ હારો ના લાવું તો મારું નામ મેળવી જાઓ. મેરડી માતાઓ કહું છું પટેલ. ઘેરથી નકરી પણ ભાડાના પૈસા નતા. આ શું કે પટેલ? ઘેરથી નકરી પણ ભાડાના પૈસા નતા પટેલ. તને કહું છું પટેલ, તમે ઘરમાં કેટલા સભ્યો છો ભાઈ પટેલ? આવતા આવતા તે ઘેર પૈસા મોગ્યા બોલજો. એ પૈસો હારું થોડી બોલાચાલી થઈ પછી તમે જગ્યા છો ઘેરથી. હું બતાવું કહું છું પટેલ, બંદોબસ્ત કરવા તું નીકળ્યો છું. એક ના અનેક ના કરી પાછાળું મારું મેળવ્યું હોય. માતાઓ કહું છું, આ ભાડાના પૈસા હું માતાનું છું. આ પ્રસાદ પીંધા અને તારી દિવાળી પોતા આપી જાઉં, મારું નામ મેળવી નહીં. ભાઈ કોઈ વાર્તાલાપ નહીં, અહીંયા કોઈ આઈને કહેતું નહીં, પણ હું જાહેરમાં જો હોમતી બોલાવતી છું તમારું દુઃખ નાપી દઉં તો દેહમાં મારું નામ મેળવી. ગયા રવિવારે જો મેં મેળવી એવું કીધું હોય કે ભાઈ જેની પાસે 180 રૂપિયા હોય મારી પાસે આવો, પણ જો આ ધણી સાચું બોલતો એનું માતા આધાર હોય પટેલ. એ ધણી એવું કહેતો હોય 80 રૂપિયા હતા પણ 2 રૂપિયા ઓછા પડતી રહ્યા. સાચી વાત છે ભાઈ? રામ રામ માં સાચું પટેલ ગેરજી ખિસાવતી નીકળ્યા હોય 80 પૂરા થયા હોય. સાચી વાત છે ખોટી વાત? સાચું છે માં પટેલ ગેરજી 80 પૂરા થયા. મનમાં ગેરજી મનમાં દુઃખ કરી માહિત મને આજે બોલાયેલો પણ મારો વારો માં 2 રૂપિયા હતા ખિસ્સામાં. 180 પૂરા નથી થતા એટલે ઉભો થયો નહીં. 2 રૂપિયા ઓછા હતા પણ 2 રૂપિયા ગેરજી ખિસ્સામાંથી નીકળ્યા. પણ ઉજો આવો અડતો તારો મેરડી બારી ગયો હોય પટેલ. તારો આવો અડતો મેરડી બારી ગયો હોય અને તારી આગળ માતા બેઠી તો મોગ તું શા માટે આવ્યો છું? નોકરીની આશા છે માતાજી. શું નોકરી કરવી છે? મોગ તો ખરા તને મોગતા આવડશે પણ મેરડી હાથમાં આવડશે ભાઈ. પોલીસમાં જો પોલીસની તૈયારી. જા તારા જમણા હાથે કાળો તારો મેરડી બારતી હોય અને જમણા હાથે કાળો તારો હોય પટેલ. આ રેલા ઘેર જેનું માતા વાડી રહી હોય ભાઈ કે 1 2 3 મૂળ 2 ગામના રહેવાસી છો. અહીંયા તમારા દાદા આવીને વસ્યા છે અને 2 ભાઈના પરિવારમાં 2 ડોહા 2 માંથી 4 અને 4 માંથી 1 ડોહાનો નખો જ 3 ડોહાનો પરિવાર
ભાઈ અને તેમ દોના પરિવારમાંથી 24 ઘર ઘણીનું માતા આવી હોય અને 24 ઘર તારા કુટુંબના થતો હોય અને તારા ઘરા ઘર માતા ઊભી હોય પટેલ એ ભાઈ આ તારા ઘરા ઘર એક લેમડો પડતો હોય અને લેમડા તારા માતા ઊભી હોય લેમડાની જમણી સાઈડે એક મોર હોય કોળીનો પંખ અને કોળીનો પંખ હલાવીનો માતા આવી હોય અને કોળીના પંખ પર કાચ ચડી જોશે કોળી નથી આવતું આવો મેળી ભરી રહી હોય અને તારા ઘરમાં માતા બેઠી હોય કાચો મકાન છે નારેવાળા મકાન છે હવે ઘર તો બે વાર બદલ્યા જૂનામાંથી નવા ઘર કર્યા પણ ઘર કાચા પટેલ અને તારી જગ્યા પર માતા ઊભી હોય અને તારા ઘરમાં માતા બે હોય એટલે ઘરમાં બેહતા પેલા એક આગળ રોમાપીનો ફોટો હોય રોમદેવજી મહારાજનો ગાંધીજી મહારાજનો એક ફોટો હોય પટેલ અને આવું ગાડીમાં મેળી આવી હોય અને તારી ઘરની આગળ એક દીવાલ પર ઘડિયાળ પટકાયેલી હોય કાચવાળી ઘરની 4 ખૂણિયાળી ઘરની બહાર દીવાલ ને ઘડિયાળ હોય ઘડિયાળ અને ઘડિયાળ બંધ પડી હોય અને તારા ઘરમાં માતા પેવું પટેલ એટલે એક બેન 3 પીપળા હોય ઘરમાં અનાજ ભરવાના 3 પીપ હોય પટેલ કોઠીજી કે તમારી ભાષામાં બોલતા પટેલ ભાઈ અને તારા ઘરમાં એક કાળકા માતાનો ફોટો મારીને આવ્યો હોય કાળકા માતાને જોડો છો દેવો કરો છો કુળદેવીની ખબર છે કુળદેવી આશાપુરામાં આશાપુરા માતાને દેવો કરો છો પટેલ અને તારા પાછળ એક કૂવો જોઈને આવી હોય તારા ઘરની પાછળ એક કૂવો જોઈને આવી હોય ભાઈ આ કાળુભાઈ કોણ હતા રામ રામ પટેલ રોમાડો હા નકો જીવ કાળુભાઈ તમારા બાપના દાદા થોય ત્રીજી પેઢીએ ડોહા લાગી પટેલ એ ભાઈ મારો માતા મળતી હોય અને મારો મેડીનો રોમાડું કહેતી હું માતા આવતો નથી 3 મહિના થાય તું મહેનત કર અને તારી પોલીસની ભરતી પાસ ના કરું તારા પોલીસની ડિપાર્ટમેન્ટ નામ ડાઉન પાડું તારે 21 મંગળવારનો ઉપવાસ કરીને ઘરની બહાર ખાલી 2 અગરબત્તી મેળવી કરજે તારી કુળદેવી આશાપુરા માતાનો જ્યાં દીવો કરું છું ત્યાં 2 અગરબત્તી વાકાળી માતાની કરજે ખાલી 21 મંગળવારનો ઉપવાસ કરજે તમારા મેળવીને આશીર્વાદ રામ મારા મેરડીના રામ જે છોકરું બોલતું ના હોય અને મા બાપ મારી પાસે લઈને આવ્યા હોય જે છોકરું ચાલતું ના હોય અને મા બાપ બોલતું ચાલતું ના મારી પાસે લઈને આવ્યા તો માતા બોલાવું છું પટેલ અને જે દીકરી ઘેરથી આવતા પહેલા અહીંથી ઘેર ઝઘડો થયો હોય અને ઘેરથી આવતા પહેલા રડી લાવી હોય અને ઘેરથી ઝઘડો કરીને આવી હોય અને જે દીકરી 200 રૂપિયા ઉછીના લઈને આવી એને હું મેરડી બોલાવું ઘેર ઝઘડો થયો હોય આવવા માટે અને ઓછીના પૈસા લઈને આવ્યા 200 રૂપિયા એ હોય આગળ આવી જાવ અને પેલો બોલતો સાંભળતો જે બાળક નથી એ બી આવી જજો મારી આ પેલી દીકરી બગે ક્યાંથી આવી છે દીકરી બોલો આગળ રાખો પૂછો ભાઈ કેટલા સમય તકલીફ છે દીકરીને 5 વર્ષથી મારી તકલીફ છે પેલા કમ્પ્લીટ હતી દીકરી આમાં કેટલા વર્ષની છે દીકરી તારી 16 વર્ષ મારી શું નામ છે દીકરીનું પટેલ હું માતા કહું છું એના પગે ચાલતું બંધ થતા પહેલા એ બીમાર પડેલી પછી વાત કે ખોટી વાત તાવ આવેલો મારે તાવ આવેલો અને આખા શરીરે ફોલ્લા થઈ ગયા પટેલ આખા શરીરે જેમ ફૂલ્લી થઈ ગઈ હોય જે સમય બીમાર પડી એ સમયે આ દીકરી ખોડ થયેલો પેલા દીકરી ખોડ રહી ગયો છે જે સમયે બીમાર હતી એ સમયે બાપજીનો પવન હતો પટેલ માતા બીજું કઈ નહીં કહેતી તારું કયું ગામ પટેલ એ દીકરીને એટલું કે ખાલી તળિયાના મહારાજનું નિવેદ અને દીકરીના જમાનત પર ચાળો તરું માતા બાળતી હોય મનીષા પટેલ જમરાત પર તો બધાને હોય પણ નાળની જમણી છે નાળમાં ચાળો તરો હોય અને માતા બાળતી હોય એની બીમારી મટી જશે એક મનો પદડા મે માતા ની જા ભાઈ તળિયાના મહારાજ નું નિવેદ રોજ હવારે ઉઠી ચંદ નાખવાનું કુછ ઘરમાં કાળકાનો નિયમ કોણ કરાવે છે અરે મારી જા
અને ઘરની બહાર બે અગરબત્તી મેળવી કરી નો દવાને ચકડો ચડતા ઘીએ એક મનનો પદ દાળત હોય અને તારી દીકરી બે પગે હરકું ના ચાલતી શીખાડું તો મારું નામ મેળવી લે અને પ્રસાદ દીકરીને પાઈ દેજે હા મોતા લઈને જેવું મેળડી કરું રામ મારો મેળડીનો ભગવાન હાજર છે આ 200 રૂપિયા વાળા બેન આયા મને ઉછીના લઈને આયા દવાઈ આ તેમને ગળાલે તમને રામ ભલે એમને રામ કેમ આવી છું દીકરા મારા છોકરાના નામ મને કોઈ ઝઘડો થયો ઉગા શબ્દ વાત કરવાનો હતા મારી ઘરમાં છોકરાનું ઓપરેશન કર્યું પથરીનું અને ઘરમાં કકડાટ ને એવું બધું ચાલે ઝઘડી ચાલે છે મારી અને અહીં આવવા માટે બી ઝઘડો થયો અને પૈસા માટે બી ઉછીના લઈને આવ્યા એમના એટલે મેં માતાએ કીધું કે કોઈ દીકરી અહીંથી આવતા પહેલા ઘેર ઝઘડો થયો હોય અને 200 રૂપિયા ઉછીના લઈને આવ્યો હોય તો એ દીકરી મેં માતાએ હોવાથી બોલાવી હશે આજથી 14 દાડા થાય ઘરમાંથી ઘર કંકાસ કાઢી આ અને ઘરમાં સુધારો ના કરાવો તો મારું નામ મેળવી ઉપરથી વાદળકામના છેતરાવા છે કે હમણાં વર્ષો હું બોલીને જો છેતરાવું તો નેમો મારું નામ મેળવી ગાવ ફરા વાદળ પર ફરા નદીઓના નીર જગતમાં હું મેળવી ફરું તો મારો મેળવી નો ઉતાર એના ઘરમાં આવું થશે પણ એને એવું કે ઘરમાં કાડકામાં દીવો કરજે અને ઘરની વાર બે અગરબત્તી મેળવી કરજે પડિયાની બે અગરબત્તી પિતૃની ચાલુ કરજે પટેલ પૈસા લઈ લાવી હવે અત્યારથી કોઈ સેવકના પૈસા લેવા નહીં આવો ભાઈ મારી વસ્તી કહી દેવું કે ઘેરથી પૈસા લઈને દે અમારો મેળવીનો આદેશ જા હું માતાઓ કહું છું બાળાના પૈસા હું માતા આવું છું પટેલ તે બહુ ઉશિયા લીધે પાછા જ લેજે અને લખીને આવે એટલું ઘેર ચાલુ કરાવજે અને બીમારીઓથી છુટકારો કરો તારા દીકરાનું ઓપરેશન કરાવ્યું તો સારું મારી વાત સાંભળ તારા દીકરાનું ઓપરેશન કરાવ્યું તો મટ્યું નથી દુખાવો ચાલુ છે આથી કેન્દ્રા થાય દુખાવો મટાડી દે આ બોટલ પીવડાવજે અમારા મેરડીના આશીર્વાદ રામ જા ચલાતું નથી બોલાતું નથી મારી ચાલતો નથી ને બોલતો નથી આ દીકરો એવા કેટલા બાળકો હાજર છે 3 4 5 ચલો ઉભા રહો ભાઈ ઉભા રહો બધા બેસી જાવ અહીંયા આગળ ઉભા છે ખાલી એક જે બાળકો બોલતા નહીં સાંભળતા નથી એ જે અહીંયા ઉભા રહી જતા બાળકો જ ખાલી હા હમણાં હું નહીં લાવતા પછી નહીં પ્રસાદ નથી જાવ બોટલ આવશે તો હું લઈશ ફરી બોલાવીશ પ્રસાદ લઈ જાવ બધા બેસી જાવજો ફરી વાર મારી બોલાવશે પ્રસાદ આપો ચાલુ છે બધાના આશીર્વાદ બધા કૃપા ભાઈ ભલે પ્રસાદ આજનો પ્રસાદ આજનો પ્રસાદ છે મારી દાળ ભાત બુંદી આપો ધણી કેમ પ્રસાદ કરાવડાયો કેમ ભાવ જાગ્યો શું કામ કર્યું પટેલ શું આનંદ થયો આવાથી એવું તો શું ભાવના જાગી પ્રસાદ કરાવવાનો હુકમ પટેલ બોલો ભાઈ 6 માસથી અમે અહીંયા નજીક રાખે બોલો બધાય 6 રવડાય માસથી અહીંયા આવીએ છીએ મને કંઈક થોડીક બીમારી હતી કમરની એમાં 90% જેવો આરામ થઈ ગયો અમારા ઘરવાળી અને 3 છોકરાને પણ આરામ થયો એટલે હવે આમ થોડો 90% આરામ થઈ ગયો 10% બાકી છે એટલે અમે એમ કહી કે ચાલો અમે ભંડારાની માનતા રાખી લીધી ભંડારો કરી દઈએ અહીંયા આવવાથી બધાને સારું થઈ ગયું પટેલ કે ભાઈ અમારી માનતા પછી સ્વીકારવામાં આવશે ભાઈ માનતા પછી સ્વીકારવામાં આવશે આપણે ખાલી પ્રસાદ પટેલ ગધડીઓ આવ કે અહીંયા આયા પેલા ઘરમાં નાની મોટી તકલીફો હતી પણ અહીંયા આપણે સારું થઈ ગયું માનતા રાખી
એમાં હારું થાય છે ભંડારો કરાવીશ હા વળી ભલે ખવડાયેલું પણ એને જાતું નથી ભલે મારા વડાના આશીર્વાદ વાહ રામ રામ આશીર્વાદ ભલે. પછી માનતા ટાઈમે પૂછો ભાઈ રજા લઈશું માતા રામ રામ પ્રસાદ